તો આણંદ કલેક્ટર કચેરીમાં વીજળીનો વેડફાટ થઈ રહ્યો છે। ચૂંટણી શાખામાં માત્ર એક કર્મચારી હાજર છે। કર્મચારીઓ વિના જ પંખા અને લાઇટો ચાલુ છે। પ્રાંત કચેરીની લોબીમાં પણ પંખા ચાલુ જોવા મળી રહ્યા છે। સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું। કલેક્ટર કચેરીની ચૂંટણી શાખામાં વીજળીનો વેડફાટ છે। મામલતદારે કેમેરા સામે બોલવાનો ઇનકાર કર્યો છે, કારણ કે જ્યારે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી ત્યારે ક્યાંક દ્રશ્યો આ પ્રકારના જોવા મળ્યા। તમામ પંખાઓ શરૂ છે, લાઇટ શરૂ છે। સરકારી કર્મચારીઓને કોના બાપની દિવાળી, જ્યારે સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં આ દ્રશ્યો જોવા મળ્યા। એક તરફ સરકાર દ્વારા વીજળી બચાવોનું સૂત્ર અપનાવવામાં આવે છે, ત્યારે બીજી તરફ સરકારી કચેરીઓમાં વીજળીનો વ્યય થઈ રહ્યો છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, આણંદ કલેક્ટર કચેરીની ચૂંટણી શાખા છે કે જ્યાં 5 જેટલા પંખા ચાલુ છે અને માત્ર એક જ કર્મચારી અહીંયા હાજર છે। 5 જેટલા પંખા ચાલુ છે, લાઇટો ચાલુ છે અને એક જ કર્મચારી અત્યારે હાલ આ સ્થળ ઉપર હાજર છે। સંદેશ ન્યૂઝ દ્વારા કલેક્ટર કચેરીમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, જેમાં વીજળીનો વ્યય થતો દ્રશ્યમાન થયું હતું। આ ચૂંટણી વિભાગની આ ઓફિસ છે, ચૂંટણી શાખા છે કે જ્યાં એક પણ હજુ સુધી ખુરશીઓ ખાલી છે અને પંખા ચાલુ નજરે પડી રહ્યા છે, જેને લઈને વીજળીનો વ્યય થઈ રહેલો સ્પષ્ટપણે જોઈ શકાય છે। ઇરશાદ સૈયદ, સંદેશ ન્યૂઝ।